ચાલો ફરી પાછો એકવાર રિવાઇઝ કરાવી દઉં. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન તો કે 3 વસ્તુ વિશે ભણવાનું છે. ઔષધો, ખાદ્ય પદાર્થના રંગકો વિશે અને ત્રીજું સફાઈ કરતા પદાર્થો વિશે. આ 3 વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે. એમાં પેલું ઔષધો. તો કે ઔષધની હિસ્ટ્રી મેં કીધી 19મી સદી સુધીમાં વપરાતા બધા જ વનસ્પતિ ઔષધો અપરિષ્કૃત રૂપે વપરાતા હતા. અપરિષ્કૃત રૂપ એટલે વૃક્ષની છાલ, મૂળ, પાંદડા, ભૂકો, ઉકાળો વગેરે. મેલેરિયા રોગ માટે કુદરતમાંથી મળતા સિંકોના વૃક્ષની છાલનો ઉપયોગ થતો અને 20મી સદીની શરૂઆતમાં 19મી સદીના અંત ભાગમાં 20મી સદીની શરૂઆતમાં રસાયણનો ઉપયોગ થવા માંડ્યો સારવાર માટે, રોગોની સારવાર માટે. અને સૌપ્રથમ 1904માં જર્મન રસાયણશાસ્ત્રી પોલ ઓહલરીચે કેટલાક રસાયણો મનુષ્યના કોષો કરતા રોગ પ્રેરતા સૂક્ષ્મજીવો માટે વધુ ઝેરી છે આવું પ્રૂફ કર્યું. અને એણે નિંદ્રા અને સિફિલિસ જેવા ચામડીના રોગ માટે 2 દવાઓ સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન બનાવી. એ માટે એમને કેમેસ્ટ્રી માટેનું નોબેલ પ્રાઇઝ 1908ની સાલમાં એનાયત કરવામાં આવ્યું. શરીરમાં રસાયણો વડે રોગ ઉત્પન્ન કરનાર પરજીવીઓને નાશ કરવા માટે, તેમની વૃદ્ધિ અટકાવવા માટે શક્ય બનાવનાર જે ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય એ ચિકિત્સા પદ્ધતિને રસાયણ ચિકિત્સા પદ્ધતિ કેમિયોથેરાપી કહેવામાં આવે છે. રસાયણ ચિકિત્સા પદ્ધતિ કેમિયોથેરાપી કહેવામાં આવે છે. ત્યારબાદ પોલ ઓહલરીચને રસાયણ ચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઔષધો નીચી આણ્વીય દળ વાળા રસાયણો છે. નીચું આણ્વીય દળ ધરાવતા આ રસાયણો છે. ત્યારબાદ ઔષધોના વર્ગીકરણ વિશેની વાત હતી. તો કે જુદા જુદા રોગ માટે ઘણા ઔષધો સંશ્લેષિત થઈ ચૂક્યા છે. તો એનું વર્ગીકરણ 4 રીતે કરી શકાય: ગુણ, ક્રિયા, બંધારણ અને લક્ષ્ય. ગુણ, ક્રિયા, બંધારણ અને લક્ષ્ય. ઔષધીય ગુણના આધારે તો કે આ વર્ગીકરણ ડોક્ટરો માટે ખૂબ ઉપયોગી છે. ચોક્કસ પ્રકારની સારવાર માટેની ઔષધનો ખ્યાલ આવે, જેમ કે શરીરની વેદના દૂર કરનાર ઔષધને વેદના ઔષધો, ઘા કે જખમ એમાં જે નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મજીવોનો નાશ કરનાર અને તેમની વૃદ્ધિ અટકાવનાર ઔષધોને જીવાણુનાશી ઔષધો કહેવામાં આવે છે. રેડી? એને જીવાણુનાશી ઔષધો કહેવામાં આવે છે. તો આ વાત થઈ. ગુણ, ક્રિયાના આધારે ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એને અસર કરતા ઔષધો, એના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. સપોઝ શરીરમાં હિસ્ટામાઇન ઉત્પન્ન થાય, એના કારણે શરદી, એસિડિટી, સોજા આવવા, ચામડી લાલ થવી, ખંજવાળ આવી જેવી મુશ્કેલીઓ સર્જાય. તો આ માટે હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો રોકવા માટે જે ડ્રગ્સનો ઉપયોગ થાય એને કહેવાય એન્ટી હિસ્ટામાઇન. તો આવી ક્રિયાના આધારે વર્ગીકરણ થઈ શકે. પછી બંધારણના આધારે જો રાસાયણિક બંધારણ સમાન હોય તો ઔષધોનો ગુણધર્મ પણ ઔષધીય ગુણ પણ સમાન મળે અને એને એક વર્ગમાં તમે સમાવિષ્ટ કરી શકો. અને આણ્વીય લક્ષ્યના આધારે જે બાયોમોલેક્યુલ છે આપણા શરીરમાં રહેલા એના ટાર્ગેટ મોલેક્યુલો એની સાથે જોડાય અને એ રાસાયણિક ચિકિત્સાની પદ્ધતિ શરૂ કરે. તો જે ઔષધોના લક્ષ્ય અણુઓ સમાન હોય તેવા ઔષધોને એક વર્ગમાં મૂકી શકાય. હવે આપણે જોવાનું છે ઔષધોની કાર્ય પદ્ધતિ. હવે વર્ગીકરણ પહેલા એની હિસ્ટ્રી જોઈ લીધી. હિસ્ટ્રી જોયા પછી આપણે એનું વર્ગીકરણ જોઈ લીધું. પહેલા એની હિસ્ટ્રી જોઈ લીધી. હિસ્ટ્રી જોયા પછી એનું વર્ગીકરણ જોઈ લીધું. હવે આપણે જોવું છે
ઔષધની કાર્ય પદ્ધતિ. ઔષધની કાર્ય પદ્ધતિ, વર્કિંગ મિકેનિઝમ ઓફ ડ્રગ્સ. વર્કિંગ મિકેનિઝમ ઓફ ડ્રગ્સ, ઔષધની કાર્ય પદ્ધતિ. ઔષધની કાર્ય પદ્ધતિ. તો દાખલા તરીકે હ્યુમન બોડી છે. હ્યુમન બોડીમાં જુદા જુદા પ્રકારના બાયોમોલેક્યુલ રહેલા હોય. હ્યુમન બોડીમાં જુદા જુદા પ્રકારના બાયોમોલેક્યુલ રહેલા હોય. તો આ બાયોમોલેક્યુલ શું કાર્ય કરતા હોય? આ બાયોમોલેક્યુલ શું કાર્ય કરતા હોય? દાખલા તરીકે કેટલાક પ્રોટીન છે, એ ઉત્સેચક તરીકે કામ કરતા હોય. કેટલાક પ્રોટીન છે એ ગ્રાહી પદાર્થ તરીકે કામ કરતા હોય. તો ઘણા બધા આપણા શરીરમાં બાયોમોલેક્યુલ રહેલા છે. કેટલાક પ્રોટીન ઉત્સેચક તરીકે કામ કરતા હોય, કેટલાક પ્રોટીન ગ્રાહી પદાર્થ તરીકે કામ કરતા હોય. પછી લિપિડ ને કાર્બોહાઈડ્રેટ છે. શું છે? લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. શું છે? લિપિડ અને કાર્બોહાઈડ્રેટ. એ શું કામ કરે? કોષ દિવાલના બંધારણનું. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ શું કામ કરે? કોષ દિવાલના બંધારણનું. ન્યુક્લિક એસિડ શું કામ કરે? ન્યુક્લિક એસિડ શું કામ કરે? તો કે જનીની માહિતીઓનું ટ્રાન્સફરનું. ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે, હું તમે જાણીએ છીએ, ડીએનએ અને આરએનએ. ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે, ડીએનએ અને આરએનએ. આ રીતે કાર્ય કરે. તો લિપિડ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ, પ્રોટીન, આવા આપણા શરીરમાં કેટલા બધા બાયોમોલેક્યુલ્સ છે? આપણા શરીરમાં આવા કેટલા બધા બાયોમોલેક્યુલ્સ છે જે આવી જુદી જુદી કાર્યપ્રણાલીઓ હારે સંકળાયેલા છે. જે આવી જુદી જુદી કાર્યપ્રણાલી હારે સંકળાયેલા છે. તો એમાંના આપણે થોડાક વિશે જોઈએ અને જાણીએ. એમાંના આપણે થોડાક વિશે જોઈએ અને જાણીએ. શું? તો કે જુઓ, લખું છું હો. તો જુદા જુદા શરીરમાં બાયોમોલેક્યુલ રહેલા છે. એમાં કેટલાક પ્રોટીન, કેટલાક પ્રોટીન પદાર્થો શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકે કામ કરે. તેને ઉત્સેચક કહે છે.
અને કેટલાક પ્રોટીન શરીરના પ્રત્યાયન તંત્ર એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ, પ્રત્યાયન તંત્ર એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ માટે નિર્ણાયક ભૂમિકા ભજવે એટલે કે મહત્વના હોય તેને ગ્રાહી પદાર્થો કહે છે. તેને ગ્રાહી પદાર્થો કહે છે. તો હવે આપણે આ બે સાથે ઔષધો કઈ રીતે કાર્ય કરે છે, આ બે કઈ રીતે કાર્ય કરે છે ઈ જોવાનું છે. ઈ પહેલા જો હું એક નાનકડી લીટી લખું છું. જુઓ, એક નાનકડી લીટી લખું છું કે આપણા શરીરમાં ક્યારે બીમારી ફેલાય અથવા રોગ ક્યારે આવે, આપણા શરીરમાં ક્યારે બીમારી ફેલાય અથવા રોગ ક્યારે આવે. તો જો એના માટે હું લખું છું આપણા શરીરમાં બીમારી ક્યારે ફેલાય, રોગ ક્યારે આવે. તો આપણા શરીરમાં રોગ ક્યારે આવે અથવા બીમારી ક્યારે ફેલાય, તો આપણા શરીરમાં ઉત્સેચક અને ગ્રાહી પદાર્થો નકારાત્મક અસર દાખવે તો શરીરમાંના જુદા જુદા તંત્રોમાં ખલેલ પહોંચે છે. તેથી વ્યક્તિ જુદા જુદા રોગોનો ભોગ બને છે. તો ઔષધ શું કાર્ય કરે? તો કે ઔષધ ઉત્સેચક અને ગ્રાહી પદાર્થો સાથે આંતરક્રિયા કરી તેમની નકારાત્મક અસરને રોકે છે. તેની નકારાત્મક અસરને એ રોકે છે. શું કરે છે? તે તેની નકારાત્મક અસરને રોકે છે. શું વાત કરી મેં? જુઓ તો કે આપણી પાસે ગ્રાહી પદાર્થ છે અને આપણી પાસે ઉત્સેચક છે. આ બે શેના બનેલા છે? તો કે પ્રોટીનના. શેના બનેલા છે? પ્રોટીનના.
હવે આની અસર સકારાત્મક જ હોય. હવે ક્યારેક એની અસરમાં કંઈક ખલેલ પડે તો એ શરીરના તંત્રોને નુકસાન પહોંચાડે, જેથી વ્યક્તિને જુદા જુદા રોગ થાય. તો હવે આ રોગને મટાડવા માટે તો આની જે નકારાત્મક અસરો છે આ બેની બંધ કરી દેવી પડે. તો ઔષધ અહીંયા જરૂર પડે તો અહીંયા જોડાઈ જાય, અને અહીંયા જરૂર પડે તો અહીંયા જોડાઈ જાય. ઔષધ અહીંયા જોડાઈ જાય, ઔષધ અહીંયા જોડાઈ જાય. ખ્યાલ આવે છે? તો હવે આ બે વચ્ચે જે અસર થાય છે, આ બે જે વચ્ચે જેની નકારાત્મક અસર રોકે છે એ આપણે જોવાનું છે. એ જે નકારાત્મક અસર રોકે છે એ નકારાત્મક અસરને આપણે જોવાની છે કે કઈ રીતે એ નકારાત્મક અસરને રોકે છે, કઈ રીતે એ આ નકારાત્મક અસરને રોકે છે. ઓકે, હાલો જોઈએ કઈ રીતે એ નકારાત્મક અસરને રોકે છે. તો ઔષધોની કાર્યપદ્ધતિમાં પહેલું, એક જ સેકન્ડ હો. ઔષધોની કાર્યપદ્ધતિમાં પહેલું, ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. ઔષધ ઉત્સેચક આંતરક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેશું ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. ડ્રગ એન્ઝાઇમ ઇન્ટરેક્શન. ઉત્સેચકની જે નકારાત્મક અસર છે આપણા શરીરમાં, જેના કારણે આપણે રોગાતુર બન્યા છીએ, તો ઔષધ એમાં જોડાઈને એ અસરને કઈ રીતે ઘટાડશે, ઔષધ એમાં જોડાઈને એ અસરને કઈ રીતે ઘટાડશે. તો એના માટે આપણે જોવાનું છે ઔષધ અને ઉત્સેચક વચ્ચે થતી આંતરક્રિયા. ઔષધ અને ઉત્સેચક વચ્ચે થતી આંતરક્રિયા. ઓકે, તો આપણે એ આકૃતિ દ્વારા જ સમજવાનું છે. આ બધી માહિતીઓ આકૃતિ દ્વારા જ આપણે વિચારવાની છે. ઘટના શું થતી હોય હું તમને આકૃતિ દ્વારા જ સમજાવું. ઘટના શું થતી હોય હું આકૃતિ દ્વારા સમજાવું. ચાલો, ચાલો આકૃતિ દોરું છું. હો, જો આ ઉત્સેચક છે. આ એનું સક્રિય સ્થાન છે. આ ઉત્સેચક છે
આ એનું શું છે? સક્રિય સ્થાન છે. એમાં એક આવો પ્રક્રિયાથી જોડાતો હોય. આવો પ્રક્રિયાથી ત્યાં જોડાતો હોય અને પ્રક્રિયા થતી હોય. હવે ઔષધ શું કરશે? ઔષધ શું કરશે? અહીંયા આને જોડાવા નહીં દે. ઔષધ આને અહીંયા જોડાવા નહીં દે તો શું થશે? જુઓ, આને અહીંયા ઔષધ જોડાવા નહીં દે તો શું કરશે? ઔષધ પોતે ત્યાં જોડાઈ જશે. જો જુઓ કઈ રીતે. જો આ સક્રિય સ્થાન થયું. ખરેખર ત્યાં પ્રક્રિયાર્થીને જોડાવાનું છે. ખરેખર આ સ્થાને પ્રક્રિયાર્થીને જોડાવાનું છે. પણ ઘટના જો જોવો, ખરેખર આ સ્થાને પ્રક્રિયાર્થીને જોડાવાનું છે. આપણે લીધેલો ઔષધ એ પ્રક્રિયાર્થીને ત્યાં જોડાવા નહીં દઈએ તો ત્યાં જુઓ પોતે જોડાઈ જાહે. પ્રક્રિયાર્થીને ત્યાં કરવાય નહીં દે. એ સક્રિય સ્થાને આપણો ઔષધ સક્રિય સ્થાને કોણ જોડાઈ જાહે? તો કે આપણો ઔષધ. તો આના માટે હું કંઈક લખું. જોવો, આના માટે હું કંઈક લખું. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાનાર કુદરતી પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરી ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આ ઔષધોને, આવા પ્રકારના જે ઔષધો છે, આવા પ્રકારના ઔષધો છે એને સ્પર્ધાત્મક નિરોધકો જેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પિટિટિવ ઇનહેબિટર્સ. સ્પર્ધાત્મક નિરોધકો કહે છે. કોમ્પિટેટિવ ઇનહેબિટર્સ કહેવામાં આવે છે. તો શું કર્યું જુઓ, આની નકારાત્મક અસર બંધ થઈ ગઈ ઉત્સેચકની, કારણ કે ત્યાં ઔષધ જોડાઈ ગયો. તો ધીમે ધીમે આપણા શરીરમાં જે રહેલો રોગ છે
એ દૂર થશે. તમને એમ થાય આપણે દવા પીએ, દવા શું અસર કરે? તો દવા આમ જ અસર કરે. જુઓ, આ પ્રક્રિયાથી અહીં જોડાતો હતો, નકારાત્મક અસર આપણા શરીરમાં થતી હતી. હવે એની જગ્યાએ ઔષધ જોડાવા માંડ્યો, જેથી એ નકારાત્મક અસર અટકી ગઈ, જેથી એ નકારાત્મક અસર શું થયું? અટકી ગઈ. ચાલો, હવે આ જ વસ્તુને બીજા એંગલથી પણ વિચારી શકાય. જો વિચારું છું, આ જ વસ્તુ, વિષય વસ્તુ આ જ, એને હું બીજા એંગલથી વિચારું છું. વિષય વસ્તુ આ જ, એને હું બીજા એંગલથી વિચારું છું. શું કહેવા માંગે? જોજો, એને હું બીજા એંગલથી વિચારું આ વિષય વસ્તુને, કે શું કહેવા માંગે છે. તો જો અહીંયા ઉત્સેચક લઈ લો પાછું. આ તમારે આકૃતિ દોરીને જ લખવાનો થાય. પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરીને જ લખવાનો થાય, જો આ પ્રશ્ન પૂછાય તો. હાલો, ઉત્સેચક. હાલો, આ શું લીધું મેં? ઉત્સેચક. આ મેં લીધું ઉત્સેચક. આ એનું સક્રિય સ્થાન હશે. આ એનું સક્રિય સ્થાન હશે. જો હવે આ ઉત્સેચકમાં આ જે ઉત્સેચક આપણે લીધો, આ ઉત્સેચકમાં અહીંયા જગ્યા બનાવીને આપણો ઔષધ દાખલ થાય. ઉત્સેચકમાં અહીંયા જગ્યા બનાવીને આપણો ઔષધ દાખલ થશે. જેના કારણે શું થશે? અહીંયા જગ્યા બનાવીને આપણો ઔષધ દાખલ થશે, જેને આપણે નિરોધક કહેશું. અને જે અહીંયા જગ્યા બનાવશે એ જગ્યાને આપણે કહેશું એલોસ્ટેરિક સાઇટ. એલોસ્ટેરિક સાઇટ, એ જગ્યાને કહેશું એલોસ્ટેરિક સાઇટ. અહીં જગ્યા બનાવશે. હવે અહીં જગ્યામાં જોડાશે તો તમે આને ખેંચો તો શું થાય? ધરાર તમે આને ખેંચો તો શું થાય? એના આકારમાં ફેરફાર થાય. શું થશે? એના આકારમાં ફેરફાર થાય. કેવો ફેરફાર થઈ જાય? જુઓ, તમે આને આમ ખેંચો છો, ઉત્સેચકને આમ ખેંચો છો, ધરાર જો અહીંયા જોડો છો તો એના આકારમાં ફેરફાર થાય. જુઓ કેવો થાય, એનો આકાર આવો થઈ જશે. હવે અહીંયા શું સક્રિય સ્થાન ક્યાં જોડાય? સક્રિય સ્થાને પ્રક્રિયાથી શું જોડાય? જગ્યા જ ન રહેવા દીધી. જગ્યા જ તમે રહેવા દીધી નહીં. તમે આ જગ્યા જ રહેવા દીધી નહીં તો ક્યાંથી જોડાય?
ક્યાંય જોડાય નહીં, ક્યાંય જોડાય નહીં. તો જગ્યા જ તમે કાઢી નાખી. તો હવે ક્યાંય જોડાઈ શકે નહીં, ક્યાંય જોડાઈ શકે નહીં. તો જો શું લખાણ કરીએ, તો કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાતા નથી, પણ તેનાથી જુદા સ્થાને જોડાય છે. આ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ, આ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહે છે. આ સ્થાનને એલોસ્ટેરિક સાઇટ કહે છે. અને ઔષધોના ઉત્સેચક સાથેના અને ઔષધોના ઉત્સેચક સાથેના આ પ્રકારના જોડાણથી શું થાય? સક્રિય સ્થાનનો શું થઈ જાય? તો કે આકાર બદલાય. સક્રિય સ્થાનનો શું થાય? આકાર બદલાઈ જાય. જુઓ, સક્રિય સ્થાનનો આકાર બદલાઈ જાય. તેથી તેની સાથે પ્રક્રિયાથી જોડાઈ શકતો નથી. તો તેની સાથે પ્રક્રિયાથી જોડાઈ શકતો નથી. જો ઉત્સેચક અને ઔષધ વચ્ચેનું આ જોડાણ મજબૂત સહસંયોજક બંધથી થયું હોય તો સરળતાથી તૂટતું નથી. તેથી જો ઉત્સેચક અને ઔષધ વચ્ચેનું આ જોડાણ સહસંયોજક બંધથી જોડાયેલું હોય તો એ સરળતાથી તૂટતું નથી. તેથી આ ઉત્સેચક કાયમી રીતે તેમાં રોકાયેલો હોય છે અને કાયમી તેમાં રોકાયેલો હોય છે. અને ક્યારે એમાંથી મુક્ત થાય? તો કે જ્યારે શરીર ઉત્સેચક નિરોધક સંકીર્ણનું વિઘટન કરે ત્યારે નવો ઉત્સેચક સંશ્લેષિત થાય છે. ત્યારે નવો ઉત્સેચક સંશ્લેષિત થાય છે. તો આ વાત થઈ ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. આ વાત થઈ ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. બે રીતે જુઓ, પ્રક્રિયાર્થીને જોડાવા ન દે અને ઔષધો જોડાઈ જાય એને કીધા હતા સ્પર્ધાત્મક નિરોધકો. અને બીજું તો કે એવી જગ્યાએ જોડાય એલોસ્ટેરિક સાઇટ ઉપર કે એનો આકાર જ બદલાવી નાખે સક્રિય સ્થાનનો,
પછી ન્યા પ્રક્રિયાર્થી જોડાઈ શકે નહીં. પછી ન્યા પ્રક્રિયાર્થી કોઈ સંજોગોમાં જોડાઈ શકે નહીં. હવે આમાં ઔષધિની કાર્યપદ્ધતિમાં પેલું જોયું ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. હવે એમાં આપણે બીજું જોઈએ હવે એમાં આપણે એક સેકન્ડ હવે એમાં આપણે બીજું જોઈએ ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. હવે એમાં આપણે બીજું જોઈએ ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. હાલો બીજું જોઈએ ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. રેડી? હવે આપણે બીજું જોઈએ ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. તો ગ્રાહી પદાર્થ પણ શેના બનેલા હોય? તો કે પેલા એની બેઝિક વાત કરી દઈએ. બધી બેઝિક વાત કરી દઈએ, પછી હમણાં આકૃતિ દ્વારા સમજીએ. ગ્રાહી પદાર્થ પ્રોટીનના બનેલા હોય અને તે શરીરમાં થતી પ્રત્યાયન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે અને મોટા ભાગના ગ્રાહી પદાર્થો કોષ ત્વચા સાથે જોડાયેલા હોય છે. ચાલો એ આકૃતિ હું તમને ટેક્સ્ટબુકમાંથી બતાવું. શું કીધું? તો કે ઔષધો ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. ઔષધો ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. ગ્રાહી પદાર્થ શેના બનેલા હોય છે? ગ્રાહી પદાર્થ પ્રોટીનના બનેલા હોય છે. ગ્રાહી પદાર્થ પ્રોટીનના બનેલા હોય છે. શું ઘટના થાય જો? શું ઘટના થાય જો? જો આપણને કીધું ક્યાં હોય ગ્રાહી પદાર્થ, જો કીધું ને અહીંયા હોય ગ્રાહી પદાર્થ. આ કોષ પટલનો નાનો ભાગ છે, ત્યાં ગ્રાહી પદાર્થ રહેલા હોય છે. કોષ પટલમાં ગ્રાહી પદાર્થ રહેલા હોય છે. ગ્રાહી પ્રોટીન એટલે ગ્રાહી પદાર્થ રહેલા હોય છે. ઓકે, પણ આપણે એ નથી જોવાનું હો, એનાથી થોડુંક ડિટેલમાં હજી જોવાનું છે. ખાલી ત્યાં અટકી નથી જવાનું, આપણે એનાથી હજી ડિટેલમાં આગળ જોવાનું છે. તો શું ઘટના જોવા મળે? જો જુઓ, આકૃતિ દ્વારા હું સમજાવું તમને. શું ઘટના જોવા મળે એ તમને આકૃતિ દ્વારા સમજાવું.
જોજો આકૃતિ દોરું છું. હાલ જો આગ્રાહી પદાર્થ એ શું કાર્ય કરતો? ગ્રાહી પદાર્થ તો કે ગ્રાહી પદાર્થ નો આ નાનો સક્રિય ભાગ ત્વચાની બહારની બાજુએ હોય. એ શું કાર્ય કરે? તો કે શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા અને ચેતાકેશિકા સ્નાયુ વચ્ચે સંદેશાની આપલે થતી હોય. શું થતી હોય? સંદેશાની આપલે. તો આ રાસાયણિક સંદેશાવાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાનથી નજીક આવે ત્યારે ગ્રાહી પદાર્થ તેને સ્વીકારવા બંધન સ્થાનનો આકાર બદલે. સંદેશાવાહક તેનો સંદેશો આ કોષને પહોંચાડે. ત્યારબાદ ગ્રાહી પદાર્થથી શું થઈ જાય? દૂર. ગ્રાહી પદાર્થથી કેવો થઈ જાય? દૂર થઈ જાય. આમ સંદેશા વહનમાં કોમ્યુનિકેશન સિસ્ટમમાં અગત્યનો ભાગ ભજવાય છે. અગત્યનો ભાગ ભજવાય છે. પહેલા તો હું તમને એ કહું છું કોમ્યુનિકેશન સિસ્ટમ કઈ રીતે કાર્ય કરતી હોય. તો પ્રાણી કોષનો બહારની જે ત્વચાનો ભાગ છે એમાં રહેલો છે. એમાં આ રહેલો હોય. એમાં આ રહેલો હોય. આ છે રાસાયણિક સંદેશાવાહક. જો હું અહીં દોરું છું. શું શું નામ આપી દો હાલો. આ શું? તો કે રાસાયણિક સંદેશાવાહક. એ ભાગ શેનો છે? કોષ ત્વચાનો. ભાગ શેનો છે? કોષ ત્વચાનો. આ ભાગ કોષનો અંદરનો ભાગ. આ ભાગ કોષનો અંદરનો ભાગ. આ કોષ ત્વચાની બહારની સપાટી. અને આ જે સ્થાન છે એને આપણે કહેતા હતા બંધન સ્થાન. એ જે સ્થાન છે એને શું કહેતા હતા આપણે? બંધન સ્થાન. હાલો, આગ્રાહી પદાર્થ ગ્રાહી પદાર્થ પાસે રાસાયણિક સંદેશાવાહક આવ્યો. જો ગ્રાહી પદાર્થ પાસે રાસાયણિક સંદેશાવાહક આવે. સંદેશો લેવા માટે ગ્રાહી પદાર્થ પોતાનો આકાર બદલશે. ગ્રાહી પદાર્થ પોતાનો આકાર બદલશે. જો અહીં દોરું છું, આકાર બદલે. જો પોતાનો આકાર બદલો, બાકી આકૃતિ સેમ જ રહે.
બાકી આકૃતિ જો સેમ જ રહે. ખાલી આનો આકાર બદલો સક્રિય સ્થાનનો. શું કામ? તો કે તો જ સંદેશો ત્યાં પહોંચી શકે ને. શું કામ? તો કે તો જ સંદેશો ત્યાં પહોંચી શકે. હવે આ બંધન સ્થાને અહીંયા જોડાઈ જાય. જુઓ, રાસાયણિક સંદેશાવાહક અને સંદેશાની આપ-લે કરશે. આવા સંદેશાઓના વાઇબ્રન્ટ છૂટા પડશે. જુઓ, આ સંદેશાઓ, આ મેસેજ જે શેમાંથી મળ્યો છે? ગ્રાહી પદાર્થમાંથી. આ મેસેજ છે શેમાંથી મળ્યો છે? ગ્રાહી પદાર્થમાંથી આપણને મેસેજ મળ્યા. હવે મેસેજ મળી ગયો. હવે મેસેજ મળી ગયો તો હવે શું કરશે? તો કે આકૃતિ એ કહી દો અને હું બી કહી દઉં. અને હવે આકૃતિ સી, તો કે પાછું મૂળ રૂપ ધારણ કરી લે. પાછું મૂળ રૂપ ધારણ કરી લે. જો પાછું એ મૂળ રૂપ ધારણ કરી લે ગ્રાહી પદાર્થ. આકૃતિ દોરવાની થશે. આ પ્રશ્ન પૂછાય ત્યારે ચાલો, શું થઈ ગયું છે? ગ્રાહી પદાર્થ અહીંથી દૂર. રાસાયણિક સંદેશાવાહક સંદેશો આપીને જતો રહ્યો હોય છે, ગ્રાહી પદાર્થથી દૂર થઈ ગયો છે. ઓકે, તો ત્રણેય આકૃતિનું વર્ણન લખી નાખીએ અહીંયા. આકૃતિ એ રાસાયણિક સંદેશા વાહકને સ્વીકાર. રાસાયણિક સંદેશા વાહકને સ્વીકાર કરતો ગ્રાહી પદાર્થ. આકૃતિ બી બંધન સ્થાનનો બદલાયેલ આકાર. આકૃતિ સી, તો કે રાસાયણિક સંદેશાવાહક છૂટા પાડ્યો એટલે બંધન સ્થાન ને મેળવેલ મૂળ આકાર. જો પાછો મૂળ આકાર મેળવી લીધો. જો પાછો મૂળ આકાર મેળવી લીધો. હવે આના વિશે થોડુંક લખીએ. અહીંયા જો સીધું, આમાં જ સીધું જતું હું ઉત્સેચક હારે પ્રક્રિયા કરે તો કે એમાં ઔષધ જોડી દીધી, પ્રક્રિયા થતી બંધ થઈ જાય, શરીરના રોગો સામે રક્ષણ મળે. હવે અહીંયા તો આ કોમ્યુનિકેશન સિસ્ટમની વાત છે. જો કમ્યુનિકેશનની સિસ્ટમની વાત છે. તો આવી રીતે આપણી શરીરની કોમ્યુનિકેશન સિસ્ટમ શરૂ હોય. હવે એના વિશે આપણે લખવું છે. હોય કોમ્યુનિકેશન સિસ્ટમ વિશે આપણે લખવું છે. ચાલો તો લખ્યું. કમ્યુનિકેશન સિસ્ટમ વિશે મારે લખવું. તો જો હું લખું છું, આપણી કમ્યુનિકેશન સિસ્ટમ વિશે હું લખું છું. તો જે આપણે દોર્યું, જે કીધું એ લખવાનું છે.
જે આપણે દોર્યું, જે આપણે કીધું એ લખવાનું છે. શું? તો કે ગ્રાહી પદાર્થનો નાનો સક્રિય ભાગ ત્વચાની બહારની બાજુએ હોય છે. તેને બંધન સ્થાન પણ કહે છે. એને શું કહેતા હતા? બંધન સ્થાન કહે છે. આગળ, શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા કે અને સ્નાયુ વચ્ચે શું થતું હોય? તો કે સંદેશાની આપ-લે થાય છે. તો આ જે રસાયણ છે, આ રસાયણને સંદેશા વાહક કહે છે. હવે આપણે આકૃતિનું વર્ણન કરી દેવાનું. જો શું? તો કે જ્યારે રાસાયણિક સંદેશાવાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાનની નજીક આવે, સંદેશાવાહક ગ્રાહી પદાર્થના બંધન સ્થાનની નજીક આવે અને ત્યારે ગ્રાહી પદાર્થ તેને સ્વીકારવા શું કરે? તો કે જો આકૃતિ બીજી, બંધન સ્થાનનો આકાર બદલે છે. બંધન સ્થાનનો આકાર બદલે છે. ત્યારબાદ શું ઘટના જોવા મળે? તો સંદેશવાહક તેનો સંદેશ કોષને પહોંચાડે અને ત્યારબાદ તે ગ્રાહી પદાર્થથી દૂર થાય છે, જે આપણે ઉપરની આકૃતિમાં દર્શાવેલ છે. હાલો આકૃતિનું લખાણ આપણે કરી નાખ્યું. ગ્રાહી પદાર્થ, સક્રિય સ્થાન, રાસાયણિક સંદેશાવાહક આવે, એનું સ્થાન બદલાય, સંદેશો મેળવે અને જતો રહે, પાછું મૂળ સ્થાન મેળવી લે. હવે વાંધો ક્યાં આવે? તો જો વાંધો ક્યાં આવે?
તો કે ઔષધ આ સંદેશા વાહકના સ્થાને પોતે જોડાય. જો ગ્રાહી પદાર્થ સાથે જોડાય પ્રત્યાયન ક્રિયાને રોકે છે. પ્રત્યાયન ક્રિયાને રોકે છે તો આ ઔષધોને કેવા? એન્ટાગોનિસ્ટ. કહે છે. અને ક્યારેક શું થાય જો એ વિચારા જેવું, ક્યારેક કુદરતી રાસાયણિક સંદેશા વાહકની ખામીના કારણે, ફરી પાછો લેક્ચર ચાલુ કરું છું 2 મિનિટમાં.